બીજો એક સંઘર્ષ શરૂ થયો છે આદિવાસી વિસ્તારોમાં. કુબેરભાઈ ડિંડોર મંત્રી છે, આદિજાતિ મંત્રી, એ નર્મદામાં હતા. એમણે ચૈતર વસાવાને છેતર વસાવા કહ્યા. એમણે એક પ્રશ્ન કર્યો કે અલગ રાજ્ય તમે માંગી રહ્યા છો, તમે અલગ રાજ્ય લઈ પણ લેશો તો એ રાજ્ય ચલાવવા માટે, વહીવટ માટે જે પૈસા જોઈએ ક્યાંથી લાવશો? ઉદ્યોગો નથી આદિવાસી વિસ્તારોમાં. જ્યારે જળ જંગલ હોય ત્યારે જે પ્રકૃતિ બચાવે છે, જે આમાં સિક્કાની બે બાજુ જેવું છે. જેને પ્રકૃતિ અને શાંતિ મળે છે એને પૈસો નથી મળતો, અને જેને ઉદ્યોગો મળે છે ત્યાં પ્રકૃતિ નથી રહેતી. તમે બંનેમાંથી એકનો પણ ઇનકાર નથી કરી શકો એવા. ઉદ્યોગ વગર તમે ટકી નથી શકવાના. આદિમાનવ જેવું જીવન હવે જીવવું શક્ય નથી રહ્યું, કેમ કે એ સમય પ્રમાણે, એ સમયની એકદમ સમય બહુ જ સ્પીડમાં આગળ વધી રહ્યો છે. બધા જ એવું ઈચ્છે છે કે એ રેસમાં એ પાછળ જઈને ઊભા રહે. બધાને ખૂબ ગમે છે કે કેટલી સરસ વ્યવસ્થા હતી, માણસો કેટલી શાંતિથી જીવતા હતા. રૂપિયો નહોતો, બાર્ટર સિસ્ટમ ચાલતી હતી, બદલામાં લેવાનું, ઘઉં આપીને જે જરૂરિયાત હોય એ પ્રમાણે રહેવાનું ને જીવવાનું. હડપ્પા સંસ્કૃતિના નગરો જોઈએ છીએ ત્યારે એ 4000-5000 વર્ષ પહેલાની સભ્યતાઓ જોઈને થાય છે કે માણસ તો પહેલા વધારે સમૃદ્ધ હતો. અત્યારે એની સમૃદ્ધિ નથી, એની સમૃદ્ધિમાં આછક લાય છે, સંતોષ નથી, પણ પાછા નથી જઈ શકવાના. અને જે લોકો એવું જીવન જીવે છે એ લોકો સુધી એ નથી પહોંચ્યું જે આપણી પાસે છે. એટલે આ બંને વચ્ચેનું બેલેન્સ એ બહુ સરળતાથી શક્ય નથી હોતું. કુબેર ડિંડોરે પ્રશ્ન કર્યો કે પૈસા ક્યાંથી લાવશો? ચૈતર વસાવાએ વળતો જવાબ આપ્યો. એમણે કહ્યું કે અમારી પાસે જળ, જંગલ ને જમીન છે, અમારે થોડી ભીખ માંગવાની છે. બંને નેતાઓ છે, એક મંત્રી છે, એક આદિવાસી નેતા છે, ડેડિયાપાડાના ધારાસભ્ય છે. બંનેને સાંભળીએ. કેટલાક નવાબા નીકળી ગયા ને પેલા આ ચેતર વસાવા, ચેતરભાઈ નામ ને, ચેતર વસાવા નામ છે. ચેતરને છેતરવાનું કામ, લોકોને ભ્રમિત કરવાનું કામ. ભીલ પ્રદેશની માંગણી કરો તો રાજધાની કઈ બનવાની? કેવડિયામાં એમ કે સાહેબ કેવડિયામાં રાજધાની બનાવવાની વાત ચાલે છે. રાજધાની કઈ બનાવવાની? મુખ્ય શહેર તો કેવડિયામાં. એટલે ભીલ પ્રદેશ તો હમણાં મોદી સાહેબ ને મળીને મનસુખ સાહેબ બધા ભેગા થઈને કાલે અમે જાહેર કરાવી દઈએ. બોલો, કાલે કરાવી દઈએ, આવતીકાલે એક રાજ અલગ માંગી લઈએ. પણ શાસનને ચલાવવાનું કઈ રીતના? રેવન્યુ જનરેટ ક્યાંથી કરવાની? આપણા મોદી સાહેબ તો ઉદ્યોગપતિઓ પાસેથી, કર્મચારી પાસેથી ટેક્સ લે છે, ટેક્સ. અને ટેક્સ લઈને મિત્રો ગરીબ આવાસ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન ભારત કાર્ડ, આ શિક્ષણની વ્યવસ્થા, બધી વ્યવસ્થા, બધા તંત્રની વ્યવસ્થા કે મિત્રો કરી રહ્યા છે. આપણે તો ઘર ચલાવી શકતા નથી. બિલ પદ્ધતિની માંગણી કરવાની, લોકોને ઉશ્કેરવાનું, પણ કયું બાકી રહી ગયું છે? શું ખૂટે છે? બધું જ મિત્રો આપણી દેશની સરકાર અને પ્રદેશ સરકારમાંથી બધી વ્યવસ્થા મિત્રો આપણા ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને આપણી સરકાર મિત્રો કરી રહી છે. આ બધી જ વ્યવસ્થા છે. અલગ પ્રાંત રેવન્યુ જનરેટ ક્યાંથી કરીશું? પૈસા ક્યાંથી લેવાના? આપણે ટેક્સ કેટલો કરીએ છીએ? આ દેશમાં 140 કરોડ દેશવાસીઓ મિત્રો 8 કરોડ લોકો ટેક્સ ભરે છે. 8 કરોડ લોકો ટેક્સ ભરવા દેશનું બધું શાસન ચાલે છે, દેશની વ્યવસ્થા ચાલે છે. એમાં આદિવાસી સમાજના લોકો, આપણે ક્યાં ઉદ્યોગપતિઓ છે, ક્યાં આપણે મિત્રો ટેક્સ ભરીએ છીએ? સરકાર જો આવનારા દિવસોમાં આદિવાસીઓનો વિકાસ નહીં કરશે તો અમે આગેવાની લેવા માટે તૈયાર છે. તમારા સહકાર અને આશીર્વાદની જરૂર છે. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય આપણે બનાવીશું. આવનારા દિવસોમાં દેશનું 29મું રાજ્ય ભીલ પ્રદેશ બનશે. એની રાજધાની અમે કેવડિયા બનાવીને રહીશું. કોઈના બાપની તાકાત નથી કે અમને રોકે. જે રીતે તમિલ લોકોને તમિલનાડુ મળ્યું, તેલુગુ લોકોને તેલંગાણા મળ્યું, મરાઠાઓને મહારાષ્ટ્ર મળ્યું, ગુજરાતીઓને ગુજરાત મળ્યું, પંજાબીઓને પંજાબ મળ્યું, નાગા લોકોને નાગાલેન્ડ મળ્યું, ઝારખંડીઓને ઝારખંડ મળ્યું. એ જ રીતે સરકારને પણ કહેવા માંગીએ છીએ, અમને આદિવાસી ભીલોને અલગ ભીલ પ્રદેશ રાજ્ય આપી દો, અમે અમારો વિકાસ કરી લઈશું. ક્યાં સુધી અમારે, શા માટે અમારે ભીખ માંગવાની? અમે મૂળ માલિકો છે. અમારા વિસ્તારમાં જળ, જંગલ, જમીન, લાકડું છે, પાણી છે, વીજળી છે. અમારે ત્યાં કોલસો નીકળે છે, રેતી નીકળે છે. આટલી બધી રોયલ્ટી અમે સરકારમાં આપીએ ને અમારે ભીખ માંગવાની? અમારે 5 કિલો ચોખા માટે 2 દિવસ લાઈન પર રહેવાનું. અમારે બેંકોમાં લાઈન પર રહેવાનું, અમારે મામલતદારમાં લાઈન પર રહેવાનું, અમારે ટીડીઓ નેતા લાઈન પર રહેવાનું. ક્યાં સુધી અમે લાઈન પર રહીશું?